પુત્રની ધરપકડ કરાઈ છે। જૂનાગઢમાં એનએસયુઆઈ આગેવાનને માર મારવાનો તેના પર આરોપ હતો અને એમએલએ ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ થઈ ગઈ છે। પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય 3 આરોપીઓને પકડ્યા છે। ઝડપાયેલા તમામને જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યા। ગણેશ જાડેજા સહિત 11 સામે નોંધાયો છે ગુનો, જેમાં અપહરણ, એટ્રોસિટી સહિતની કલમો પણ દાખલ થઈ છે। અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવાયા હતા। રિમાન્ડ પૂરા થતા આરોપીઓને જેલના હવાલે કરવામાં આવ્યા। જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। તાજેતરમાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાનના પુત્ર સંજય સોલંકીને માર મારવાનો મામલો ખૂબ જ ચર્ચામાં રહ્યો। આ પ્રકરણમાં પોલીસે કાર્યવાહી કરી છે। તો જૂનાગઢમાં અનુસૂચિત જનજાતિ સમાજમાં ભારે રોષ છે। કાળવા ચોકમાં દેખાવો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। અનુસૂચિત જનજાતિ અને પાટીદાર સમાજ પર અત્યાચાર કરવામાં આવતો હોવાનો આરોપ થઈ રહ્યો છે। ભાજપ, પોલીસ કે સમગ્ર સમાજ સામે વાંધો નથી, પરંતુ માત્ર જયરાજસિંહ અને તેના પરિવારની દબંગગીરી સામે જ વાંધો છે, એવું નિવેદન રાજુ સોલંકીએ આપ્યું। જો કે અનુસૂચિત જનજાતિ સમાજે 12 જૂને મહારેલીની જાહેરાત કરી છે। સવારે 8 વાગે આંબેડકરની પ્રતિમાને નમન કરી જૂનાગઢથી ગોંડલ સુધી ભવ્ય રેલી કાઢવામાં આવશે। આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતના આગેવાનોએ કે આપણે ગોંડલ 12 તારીખે જવાનું। અમારી કોઈ લડાઈ ભાજપ કે કોંગ્રેસ કે કોઈ સરકાર સામે નથી। અમારી લડાઈ માત્ર જયરાજસિંહ અને જયરાજસિંહના પરિવાર હારે છે। અમારે કોઈ ક્ષત્રિય સમાજ હારે પણ વાંધો નથી। આ જયરાજસિંહ અને જયરાજસિંહના દીકરા ગણેશની જે દબંગગીરી છે, એની દબંગગીરી સામે અમારે અનુજાતિ સમાજના લોકોને વાંધો છે। ફાયર વિભાગની કડક કાર્યવાહી। ભુજના સ્ટેશન રોડ પર આવેલી હોટલોમાં તપાસ હાથ ધરાઈ। ફાયર સેફટીને મુદ્દે હાથ ધરાઈ હતી આ તપાસ। ભુજની જાણીતી હોટલ પ્રિન્સમાં ફાયર એનઓસી ન હોવાથી સીલ કરી દેવામાં આવી। રાજકોટ આગકાંડ બાદ તંત્રએ સફાળા જાગીને ભુજની અન્ય હોટલોમાં પણ તપાસ કરી। બેંક, રેસ્ટોરન્ટ, જીમ સહિત તપાસમાં જો કોઈ ખામી દેખાશે તો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે। વેન અને સ્કૂલ રિક્ષાનો આજથી ફિટનેસ ટેસ્ટ શરૂ થઈ ગયો છે, જે માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ જે વાહન પાસે હશે એ જ ફિટનેસ ટેસ્ટમાં પાસ થશે। ઉપરાંત કેટલાક નિયમો પણ કડક કરી દેવાયા છે, જે પૈકી સ્કૂલ વેનમાં ફક્ત 14 બાળકોને જ બેસાડી શકાશે। ત્યારે હવે વાલીઓને પણ આ નિયમો વિશે જાણવું જરૂરી છે, કેમ કે જે સ્કૂલ વેનમાં તમે તમારા બાળકોને મોકલો છો એ વાહન તમારા બાળકની સલામતી માટે કેટલું ફિટ છે અને જે તે વાહન ચાલક વિવિધ નિયમોનું પાલન કરે છે કે કેમ, એ દરેક પાસાઓ વિશે જાણકારી રાખવી ખૂબ જરૂરી બની જાય છે। ડોક્યુમેન્ટમાં અમારી આરસી બુક સૌથી પહેલાં આરસી બુક માગે છે। જૂનું પરમિટ હોય તો જૂનું પરમિટ માગે છે, એના ઉપરથી પરમિટ રિન્યૂ થતું હોય છે અને એના ઉપરથી જ અમારું ફિટનેસ સર્ટિફિકેટ મળતું હોય છે। હવે જ્યારે અમારા પાસે ટોટલ ડોક્યુમેન્ટ રેડી હોય, ટોટલ ગાડીની અંદર ફાયર સેફ્ટીની બોટલ હોય, ફર્સ્ટ એડ કિટ હોય અને એ લોકોએ ગાડીની ચકાસણી કરતા હોય છે, તમામ કમ્પ્લેટ બધું હોય, સીએનજી ટેન્કનું સર્ટી હોય, ત્યારે અમને બાળકોનું પરમિટ આપવામાં આવે છે। વાલીઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે એમના ઘરે જે વ્હીકલ આવે છે એને યલો નંબર પ્લેટ છે, બીજું આગળ પાસે સ્કૂલ વાન લખેલું છે, દરવાજા ઉપર નામ અને મોબાઈલ નંબર અને લખેલું છે કે નહીં, પાછળ કાચ ઉપર બી મોબાઈલ નંબરને નામ લખવાનું હોય છે। એવી રીતે ગાડીના બંને સાઈડ, દરવાજાની બંને સાઈડ લખવાનું હોય છે અને આગળ પાસે સ્કૂલ વાન ફરજિયાત લખવાનું હોય છે। સર, ગવર્મેન્ટે બહાર પાડેલું જ છે કે વાલીઓને જો એવું પ્રોબ્લેમ જેવું લાગતું હોય તો પોલીસનો કોન્ટેક્ટ કરી શકે છે, આરટીઓનો કોન્ટેક્ટ કરી શકે છે। તો સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી, એનઓસી અને બીયુના ભાવે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી 4000થી વધુ ટેક્સટાઇલ માર્કેટની દુકાનો બંધ કરવાથી 4 થી 5000 કરોડનો વેપાર ઠપ થઈ ગયો। વેપારી અને શ્રમિક વર્ગ હાલ તંત્રની કામગીરીને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા। વેપારીઓ દ્વારા ખામીઓ દૂર કરવા સમય આપવાની અને નવી ગાઈડલાઈન જાહેર કરવાની માંગ ઉઠી રહી છે। आज हफ्ते भर से मार्केट बंद है और ना हाईकोर्ट की तरफ से कोई आदेश आ पा रहा है, ना यहाँ से तंत्र अपने हमारी सील खोल रहा है। बिना सील खोले हुए हम आपकी जो अगर कोई फायर सेफ्टी में कुछ कमी है तो हम पूरी कैसे करेंगे? એમનું બધાનું એક જ કહેવાનું છે કે હાઈકોર્ટમાં કેસ ચાલે છે, હાઈકોર્ટથી જે આવશે આદેશ એ પ્રમાણે આગે વધીશું। પણ અમારું એ જ કહેવાનું છે કે હાઈકોર્ટનો આદેશ ક્યારે આવશે એ કોઈ ખબર નથી, એટલે કેટલા દિવસ સુધી આવું બંધ રહેશે।
હવામાન વિભાગની હાલ પત્રકાર પરિષદ ચાલી રહી છે, આવો यहाँ સાંભળીએ। पर आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। डे 1 और डे 2 के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होगा वो डिस्ट्रिक्ट हैं वलसाड़, नवसारी, डोंग, दमन, दादरा नगर हवेली, दाहोद और छोटा उदयपुर। और डे 2 के लिए भी दाहोद, छोटा उदयपुर, वलसाड़, नवसारी, डोंग, दमन और DDNH है। और डे 3 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद, छोटा उदयपुर, नर्मदा और वलसाड़, नवसारी, डोंग, दमन, DDNH है। और डे 4 की बात करेंगे तो डे 4 में गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है। और नॉर्थ गुजरात के जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है वो है गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और महिसागर। और डे 5 की बात करेंगे तो डे 5 में जहाँ पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है उसमें गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं। और नॉर्थ गुजरात के गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और महिसागर हैं। और डे 6 और डे 7 में गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो डे 1 और डे 2 में सौराष्ट्र और कच्छ रीजन ड्राई रहेगा। और डे 3 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है सौराष्ट्र रीजन के लिए वो है अमरेली, भावनगर, गिर सोमनाथ, दीव। और डे 4 के लिए जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव है। और डे 5 में और डे 5 और डे 6 में जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है राजकोट, पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, द्वारका, गिर सोमनाथ, बोटा, दीव। और डे 7 में सौराष्ट्र और कच्छ रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है जिसमें सौराष्ट्र और कच्छ के सारे जिले कवर हैं डे 7 के लिए। और थंडरस्टॉर्म की वार्निंग दी गई है डे 1 से डे 5 में गुजरात रीजन के लिए। और डे 3 से डे 5 के लिए सौराष्ट्र रीजन के लिए थंडरस्टॉर्म की वार्निंग दी गई है जिसमें जिस टाइम थंडरस्टॉर्म होगा उस टाइम विंड की स्पीड 30 से 40 किलोमीटर पर आवर के बीच में होने का पूर्वानुमान है। कारण क्या है? अभी एक साइक्लोनिक सर्कुलेशन बना है साउथ गुजरात और नेबरहुड पे जिसके कारण आज और कल के लिए जो रेनफॉल दिया गया है गुजरात रीजन के जिन जिन डिस्ट्रिक्ट में वहाँ पे साइक्लोनिक सर्कुलेशन के कारण ही रेन होने का पूर्वानुमान है। सर ये साइक्लोनिक सर्कुलेशन की असर मानसून पे कुछ हो सकती है? मानसून कब तक ऑनसेट हो सकता है? ये साइक्लोनिक सर्कुलेशन पिछले 3 दिनों से साउथ गुजरात और नॉर्थ गुजरात के आसपास परसिस्ट कर रहा है जिसके कारण जो अभी रेन हो रही है ये प्री मानसून की रेन है। और आने वाले दिनों में ये साइक्लोन बना रहा और एक्टिव रहा तो ये रेनफॉल जो गुजरात रीजन का जो नॉर्मल डेट है 15 जून मानसून प्रोग्रेस का तो ये उसके संदर्भ में भी ये बारिश होगी। सर टेम्परेचर कितना रह सकता है अभी? आने वाले 5 दिनों के लिए जो मैक्सिमम टेम्परेचर है गुजरात और सौराष्ट्र रीजन के लिए वो नो लार्ज चेंज में रहेगा। और जो मैक्सिमम टेम्परेचर की टेंडेंसी है वो डिक्रीजिंग टेंडेंसी है। अहमदाबाद और गांधीनगर का जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है अहमदाबाद का 41.7 और गांधीनगर का 41.5 और 42 डिग्री सेल्सियस का अहमदाबाद और गांधीनगर दोनों जगह के लिए मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है। सर ये जो बारिश है प्री मानसून बारिश है? हाँ ये प्री मानसून बारिश है और ये बारिश कंटिन्यू होती है डे 7 तक। तो ये बारिश से मानसून प्रोग्रेस की जो नॉर्मल डेट है 15 जून गुजरात रीजन के लिए ये उससे भी कनेक्ट हो जाएगी। इससे पहले हो सकता है बारिश ऑनसेट गुजरात में? मानसून का बारिश हो सकता है? हाँ मानसून की जो बारिश है वो 15 जून से पहले भी होने का पूर्वानुमान है जो मतलब ये 11 और 12 और 13 की जो डेट है उसमें। તો હવામાન વિભાગે આગાહી કરી છે ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે।
રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડનો જે મામલો હતો, આમાં ગંભીર આરોપ પર નીતિન રામાણીની સ્પષ્ટતા. રામાણીએ ન્યૂઝ 18 પર કર્યો મોટો ખુલાસો. ઇમ્પેક્ટ ફી ભરવા માટે ભલામણ કરી હતી, બાંધકામ કાયદેસર કરવા મેં ભલામણ નહોતી કરી. એમડી સાગઠિયા લાંચ લેતા હોવાનું સ્વીકાર્યું. સામાન્ય માણસ 2 થી 3 હજાર આપે તો કામ થતું. આર્કિટેક્ટ મારફતે ચાલતી હતી ચેન. મૃતક પ્રકાશ જૈન મારા સંપર્કમાં હતો. એની હારે એનું સેટિંગ હોય, વહીવટ જ આર્કિટેક્ટ કરે એનો. કોઈ બી આપણે મકાન બનાવવું તો મારે કમ્પ્લીશન લેવું, હાવ કમ્પ્લીટ હોય તો હોય આર્કિટેક્ટ કરતા જોઈએ ને. આપણે પ્લાન મેળવો હોય તોય આપણે મારે પોતાને મેં પ્લાન મેળવ્યો હોય તો જોઈ મેં દીધા નથી. બસ એ હે આર્કિટેક્ટ બધા કે આવું હોય, એટલો ખર્ચો થાય, ચેનલ હોય એની. કઈ રીતે એટલે આર્કિટેક્ટ કાઢે ચેનલ હોય મેળવી અધિકારી. હા, તો જ એની ફાઇલ 2000 3000 જેવું પછી શેડ ને એવું મકાન ને એવું હોય એમાં ફાઇલનું પ્લાન પાસ કરાવવું હોય તો એ રીતે હોય. એમાં એવું હોય નાના મોટું હોય ભૂલ એટલે થોડું ઘણું હાલતું હોય એમ. અને આટલો ટાઈમ હાલતું હતું એવું તો નથી. હવે તો આમાં તપાસ કરે ને પછી નીકળે તો વાત અલગ છે. રાજકોટની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી એનઓસી અને બીયુના અભાવે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી 4000 થી પણ વધુ ટેક્સટાઇલ માર્કેટની દુકાનો બંધ કરાતા 4 થી 5000 કરોડનો વેપાર ઠપ થઈ ગયો. હાલ મહત્વપૂર્ણ ખબર આવી રહી છે કે રાજ્ય સરકાર વતી સરકાર મનપાના સોગંદનામા પર દલીલો ચાલી રહી છે અને રાજકોટમાં અગ્નિકાંડ મામલે હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે. આ એક મહત્વપૂર્ણ ખબર. સુઓ મોટો અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ અને આ સુનાવણીમાં હાઈકોર્ટની કડક ટિપ્પણી જોવા મળી છે. સરકારની કાર્યવાહી સામે હાઈકોર્ટે સવાલ કર્યા છે. નાના 5-6 અધિકારીઓ પર કાર્યવાહી કરી છે, પરંતુ કમિશનરને શા માટે છાવરી રહ્યા છો?